રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ સામે આવ્યો। સિવિલ હોસ્પિટલના ચોથા માળનો વિડીયો વાયરલ થયો। સિવિલ હોસ્પિટલના ચોથા માળે ઓપીડી આવેલી છે। ઉંદરને લઈ અગાઉ પણ અનેકો ફરિયાદો થઈ હતી। ઉંદર સામે સિવિલ હોસ્પિટલ તંત્ર હવે લાચાર બન્યું। હોસ્પિટલમાં ઉંદર વધતા દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો। ઉંદર માટે અગાઉ તંત્રએ કરેલ કાર્યવાહી નિષ્ફળ સાબિત થઈ। શું સિવિલ ફરીથી ઉંદર પકડવા માટે વ્યવસ્થા ઊભી કરશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજકોટ સિવિલમાં ઉંદરનો ત્રાસ કેમ વધી રહ્યા છે તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। આ પહેલા પણ ઉંદરનો ત્રાસ વધ્યો હોય તેવું સામે આવ્યું હતું। ઓપીડી વિસ્તારમાં ઉંદર નિયંત્રણ કેમ થઈ શક્યું નથી તે મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે। ત્યારે વારંવાર આ પ્રકારની ઘટના કેમ તે પણ એક મોટો સવાલ। અગાઉની કાર્યવાહી કેમ નિષ્ફળ સાબિત થઈ? અગાઉ પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી જેનો કોઈ અમલ ન થયો હોય તેવું સામે આવ્યું। હોસ્પિટલ તંત્ર ઉંદર મુદ્દે લાચાર કેમ દેખાઈ રહ્યું છે તે મોટો સવાલ ઉભો થયો। ત્યારે હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ જોવા મળી રહ્યા છે। દર્દીઓની સુરક્ષા માટે કઈ નવી વ્યવસ્થા થશે તે પણ અહીં એક મોટો સવાલ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ જોવા મળ્યો। આ પહેલા પણ આવી ઘટના સામે આવી હતી, ફરી એકવાર ઉંદરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે, શું કહેશો? ચોક્કસથી ત્રાસવારે સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં હોય અને ફરી એક વખત સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે। એક વિડીયો છે તે વાયરલ થયો છે અને આ વિડીયો એવું કહેવાય છે કે ઓપીડી વિભાગનો છે, ચોથા માળનો આ જે વિડીયો છે। ખાસ તો આ વિડીયોમાં ડસ્ટબિનમાં ઉંદર રખડતા હોય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ખાસ તો જાગૃત નાગરિક દ્વારા આ જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને તેમના દ્વારા જ ક્યાંક ને ક્યાંક આ વિડીયો છે તે મીડિયાને આપવામાં આવ્યો છે। ચોક્કસથી આ પહેલા પણ અનેક વખત આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત સિવિલ હોસ્પિટલમાં જાણે ઉંદરનો ત્રાસ હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે અને ચોક્કસપણે એક ભયનો માહોલ પણ ક્યાંક દેખાઈ રહ્યો છે। દર્દી હોય કે પછી દર્દીના સગા હોય, આ સગાની પણ એવી જે ફરિયાદ છે કે ઉંદર ખૂબ જ મોટી સંખ્યામાં છે। સિવિલ હોસ્પિટલ ખૂબ જ મોટા વિસ્તારમાં પથરાયેલું છે, અત્યારે ચોક્કસપણે જે ઉંદરને લઈને જે કામગીરી, જે કાર્યવાહી થવી જોઈએ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તે થતી નથી અને તેના જ કારણે ઉંદરનો જે ત્રાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને તેના દ્રશ્યો છે તે ગઈકાલે જે વિડીયો વાયરલ થયો તેમાં સામે આવ્યો છે અને ખાસ તો તેની પ્રતિક્રિયામાં સિવિલ હોસ્પિટલના જે પ્રવક્તા છે ડોક્ટર કમલ ડોડિયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ તંત્ર ચોક્કસપણે કહી શકાય કે ભૂલ છે। સિવિલ તંત્ર આના ઉપર મીડિયાના માધ્યમથી જે અહેવાલો જે સામે આવ્યા છે તેના ઉપર ધ્યાન રાખીને ફરી એક વખત જે કોન્ટ્રાક્ટ એટલે કે ઉંદર પકડવાનું જે કોન્ટ્રાક્ટ અગાઉ જે આપવામાં આવ્યું હતું તેને રિન્યુ નહોતું કરવામાં આવ્યું, ત્યારે ફરી એક વખત આ કોન્ટ્રાક્ટને રિન્યુ કરવામાં આવશે તે પ્રકારની બાંહેધરી તેમના દ્વારા આપવામાં આવી। અગાઉ પણ આ પ્રકારની ઘટના છે તે સામે આવી ચૂકી છે। ઉંદર કરડવાની પણ ઘટના છે તે સિવિલ હોસ્પિટલમાં આવી ચૂકી છે અને દર્દીએ જે એવી પણ વાત કરી હતી કે 2 થી 3 દર્દીઓ ઉંદરના કરડવાથી ક્યાંક ને ક્યાંક તેઓ ઈજાગ્રસ્ત થયા હતા, આવી પણ વાત સામે આવી છે। ત્યારે ફરી એક વખત ઉંદરનો જે ત્રાસ છે તે સ્પષ્ટપણે દેખાઈ આવ્યો, કારણ કે જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ઉંદર છે તે ડસ્ટબિનની આસપાસ છે તે આંટાફેરા મારે છે અને સિવિલ તંત્રમાં જે સિનિયર હોય કે પછી જુનિયર ડોક્ટર હોય તેમને ખ્યાલ છે કે ઉંદર સિવિલ હોસ્પિટલમાં જે આંટાફેરા મારે છે છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। મીડિયાના અહેવાલ બાદ જ કાર્યવાહી થાય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક સિવિલ તંત્રની જે જાગૃતતા રહેવી જોઈએ તે કોઈ પણ પ્રકારની જાગૃતતા રહેતી નથી અને તેના જ કારણે કહી શકાય કે દર્દી છે અને દર્દીના જે સ્વજનો છે તે અત્યારે હેરાન થઈ રહ્યા છે। ખાસ તો તેને જ લઈને ક્યાંક ને ક્યાંક દિલગીરી પણ વ્યક્ત કરવામાં આવી સિવિલ તંત્ર દ્વારા। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।